મહેસાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો। ઋષિકેશ પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। તેમણે જણાવ્યું કે સરદાર પટેલ દેશનું ગૌરવ અને અખંડતા તેમજ એકતાનું પ્રતીક છે। સરદાર પટેલના પુરુષાર્થ અને પ્રયત્નો કારણે આજે દેશની એકતા અખંડ છે। દેશને વિભાજિત કરવાની કોશિશો સામે સરદાર પટેલે અખંડ રાષ્ટ્રની સ્થાપના કરી હતી। પુરુષાર્થ અને પ્રયત્નોથી આજે દેશની એકતા અખંડ અને અક્ષુણ્ણ રહી છે। ત્યારે એવા સમયની અંદર કેટલીય શક્તિઓ આજે દેશને વિભાજિત કરવાનું કેટલા પ્રયત્નો પણ એમને કરેલી એકતા પછી થયા છે, પરંતુ સમગ્ર દેશની અંદર દેશના લોકોમાં આઝાદી અને આઝાદી પછીની આ એકતા વિકસિત રાષ્ટ્રમાં પરિણિત થાય।